અમદાવાદથી સમાચાર મનપાએ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા અધિકારીઓના ક્વાર્ટર્સ આજે પણ ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ માટે બનાવાયેલા આવાસોમાં અધિકારીઓ રહેવા જ ન જતા ખાલી પડ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો। હાલ તો ધૂળ ખાતા ક્વાર્ટર્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે, ત્યારે આ ક્વાર્ટર્સ ઉપયોગી કેવી રીતે બને તેને લઈને ચર્ચા કરવામાં આવી। વર્ષ 2008-2009માં અમદાવાદ મનપાએ 5 કરોડ 26 લાખ રૂપિયાના ખર્ચે આ ક્વાર્ટર્સ બનાવ્યા, જેમાં એ અને બી એમ 2 બ્લોકમાં કુલ 24 યુનિટ તૈયાર થયા। એ બ્લોકમાં 16, બી બ્લોકમાં 8 યુનિટનો સમાવેશ છે। 25 સપ્ટેમ્બર 2012ના ક્વાર્ટર્સનું લોકાર્પણ થયું, પરંતુ 13 વર્ષ થવા છતાં એક પણ અધિકારી અહીંયા રહેવા નથી આવ્યા। થોડા સમય માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બ્લોક ભાડે અપાયો હતો। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓએ પણ આ ક્વાર્ટર્સ ખાલી કરી નાખ્યા છે। 2008-9માં અમદાવાદના ખોખરા ખાતે ક્લાસ 1 અધિકારીઓ માટે એક ઓફિસર ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા। કોઈ કારણસર એમાં અધિકારીને ના આવતા આઈઆઈટી રામ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા તે એમાં રહેતા હતા, અને હાલમાં એ વિદ્યાર્થીઓને એમની હોસ્ટેલ બનવાના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં શિફ્ટ થયા છે। એ ક્વાર્ટર્સને વધારે ટાઈમ ખાલી ન રાખતા ભાડે ચડાવવા જોઈએ, જેથી કરીને ક્વાર્ટર્સની જાળવણી પણ કરી શકાય અને કોર્પોરેશન જે છે એના ક્વાર્ટર્સમાં કોઈ ગેરકાયદેસર કબજો પણ ના કરી લે, જેથી કરીને આજની કમિટીમાં જ કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી આ 24 ક્વાર્ટર્સ જે છે એને અન્ય કોઈને પણ ભાડે ચડાવવા જોઈએ।